કચ્છમાં સિંચાઈના કામોની આડમાં ખનિજ ચોરી થતી હોવાનો આક્ષેપ, તળાવો ઊંડા કરવાની કામગીરીના નામે કિંમતી ખનિજનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ, રાજ્ય સરકારને થતી કરોડોની રોયલ્ટી નુકસાનની તપાસ કરવા માટે માંગ કરાઈ। સિંચાઈના વિકાસ કામોમાંથી નીકળતા ખનિજનો હિસાબ છે જ નહીં, માત્ર વાહનો જપ્તીથી નહીં પરંતુ ખનિજ ચોરીના મૂળ સૂત્રધારો સુધી તપાસ કરવા માંગ ઉઠી। આંતરરાષ્ટ્રીય ભીમસેનાના મયુર મહેશ્વરીએ કચ્છમાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી। કચ્છ કલેક્ટરને પારદર્શક તપાસ અને કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું। મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવીએ કે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા છીએ કે જ્યારે હમણાં સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા જે તે એજન્સીઓને કામ આપી અને તળાવો ડેમો ઊંડા કરવાની જે કામગીરી કરવામાં આવે છે, એમાં જે તે એજન્સીઓ દ્વારા જે મન ફાવે એવી રીતે ખનીજ ઉલેચી અને મોટા પ્રમાણમાં જે કરોડોનું નુકસાન કરી અને પોતાનું ઘર ભરે છે અને સરકારી તિજોરીને જે નુકસાન કરવામાં આવે છે એની રજૂઆત લઈને આવ્યા છીએ। કારણ કે જે સાચા લીજ ધારકો હોય છે એના માટે અનેક જાતની મંજૂરીઓ લેવી પડે છે, ફોરેસ્ટની મંજૂરી હોય, ખનિજ વિભાગની મંજૂરી હોય કે પર્યાવરણની મંજૂરી હોય, પરંતુ આ જે એજન્સીઓને જે કામ આપવામાં આવે છે એના માટે કોઈ પણ જાતની મંજૂરી નથી। કારણ કે આમાં સરકાર હોય કે સિંચાઈ વિભાગ હોય કે આ જે તે એજન્સીઓએ મિલીભગત કરી અને કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરે છે અને પોતાના અને સરકારના જે અધિકારીઓના જે ખીચા ભરે છે, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કારણ કે આખું ગુજરાત કદાચ ખનીજનું નામ હોય અને કચ્છ ઉપર નિર્ભર હોય, કચ્છમાં મોટા પ્રમાણમાં ખનીજ નીકળતું હોય, બોક્સાઇડ હોય, બેન્ટોનાઇટ હોય, સાદી માટી હોય કે રેતી હોય, એનું જે વેચાણ કચ્છમાં ખનીજ ચોરો કરી રહ્યા હોય અને સરકાર આંખ આડા કાન કરે છે, એના માટે અમે કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે કે આપ ખરેખર કામગીરી કરો અને જે પણ ખનીજ ચોરો છે એના ઉપર કાર્યવાહી કરો અને એક એવું જાહેરનામું બહાર પાડો, એવી અમારી માગણી છે।